હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ જાય ને ભગવાન માતાજીની દિવાઓતી થઈ ગઈ. હવે દર્શન કરીને આપણે જઈશું સ્ટોરે નાસ્તો લઈને. ચલો મળીએ, તમને બી દર્શન કરાવી દઉં હું. હવે જઈએ પાછા સ્ટોરે. આજે બી વરસાદ તો પડી જ રહ્યો. આજે 6 ફ્રાઈડે. જઈએ હવે પાછા સ્ટોરે. આઈન તો પછી આ બધા બોક્સ ખાલી કરવાના. ઇન્ડિયાથી જે પાર્સલ આવ્યું તે બધું ખાલી કરીને મસ્ત પેક કરી દઈશું. જેમ જો એમ ના બધું પટેલની ગ્રોસરી લાવ્યા હતા ને કાલે, એ બી ભરવાની બધું વ્યવસ્થિત રીતના. એ બધું કરીએ. શાક બાક ધોઈ દઈએ. શાક ને બધું ધોઈ ને બધું ભરીશું. બધું કરીએ. હમણાં આવીને મોડો ચલો તાર હવે જઈએ સ્ટોરે. હવે જઈએ સ્ટોરમાં ને કરીએ કામ ને હમણાં મોડા મળીએ ઘરે જઈએ એટલે જમવાનું બનાવવા. ઠંડી બી ઘરે આવી ગઈ. 9 વાગ્યા 6:11. ફટાફટ હવે જમવાનું બનાવવાનું ચાલુ કરીએ. ચમક યોગેશને લઈને જવાનું પ્રતિક એમના માટે જમવાનું એટલે બનાવવાનું ચાલુ કરી દઈએ. હવે 11:27 થઈ. 6 ને સોલે ચણા બી બફાઈ ગયા. ટામેટાની પ્યુરી પણ કરી દીધી. 6 ને મરચાં બી ક્રશ કરી દીધા. ડુંગળીની પ્યુરી થઈ ગઈ. લસણ મરચાં ક્રશ કરી દીધા. હવે વઘાર કરીએ આપણે. એની મસ્ત પ્લેટ રેડી થઈ ગઈ. જોડે સોલે ચણાનું શાક, છાશ મસાલાવાળી, પાપડ, ગોળ ને રોટલી. હવે ભગવાનને ભોગ ધરાવી દઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે બપોરનું ભોજન જમવા. એમાં છે સોલે ચણાનું શાક, જોડે મસાલાવાળી છાશ, પાપડ, ગોળ ને રોટલી. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. હવે સેજલ કાનાજીને ભોગ ધરાવી દેશે. ત્યાં સુધી હું રોટલી બાકી બનાવી દઉં. પ્રતિકીમનું શાક કાઢી લીધું એટલે મસ્ત ઠંડુ કરીને માપનું એટલે ડબ્બામાં ભરી દીધું. એટલે યોગેશ જાય એટલે લેતા જાય. ને હવે બનાવી દઈએ રોટલી. ફટાફટ બધી રોટલી બનાવી દઉં ને પછી હું જમવા બેસી જાઉં. સેજલ જઈ સ્ટોરે એટલે યોગેશ જાય. યોગેશને ખાવું નહોતું ઘરે, ત્યાં જઈને ખાસી કાતો ખબર નહીં કંઈક નાસ્તો કરી લેશી. અત્યારે ભૂખ નથી. છું કે વહેલું પડે અત્યારે અમારે એટલા માટે. હજુ 12:30 જેવું થયું એટલે આઈ સવતાને બધું બનાવીને પછી મળીએ જમવા બેસવું. એટલે બધા બહુ બધા તો વાસણ બધું ખાસું બધું કરીએ કામ બામ. હું જમવા બેસી જાઉં. બધું રેડી કરી દીધું મસ્ત. જો તમને બતાવો. રોટલી બી થઈ ગઈ. પછી આમાં નાખવાનું છે લીંબુનો રસ. સબ્જી બી આપણી રેડી. પાપડ શેકી કાઢ્યા. શાક લઈ લીધું. હવે જમી લઈએ મસ્ત મજાનું. ઠીક, મળીએ. બાય બાય. તમારે જમવું હોય તો આવી જજો. મોસ્ટ વેલકમ. હવે જમી લઉં હું એકલી જ. આજે તો યોગેશ હી નહીં અને પછી જવું સ્ટોરે એટલે સેજલ આવી જાય જમવા. મળીએ હમણાં મોડા. બધું કામ બામ કરીએ. જમવાનું જમી લીધું ને હવે આ બધું ક્લીન કરી દઈએ. બધું ગેસ ને બધું. ને આટલો બધો વાસણ આજે તો બાપા રે, આટલો બધો વાસણ ઘસવાનો હોય. બધું કામકાજ કરીએ ને પછી મળીએ. વાસણ ને બધું ઘસું. પહેલાં જઈ આવું સ્ટોરે એટલે સેજલ આવીને જમી લે. સ્વેટર પહેરી લઈએ. સ્વેટર પહેરીને રેડી થઈ ગઈ. હવે જઈએ સ્ટોરે પછી કરીએ બધું કામકાજ. આજે બી ઠંડી છ, શરદી બધું થઈ ગયું પાછું. ચમક વરસાદ પડે ઠંડી પડે ને થોડોક ગરમી જેવું લાગે. જો સવારમાં વરસાદ પડી ગયો ને અત્યારે થોડા થોડા છોટા પડી અમુક ચોક ચોક. જેવું ગ્રીનરી થઈ જઈએ મસ્ત બધું. હવે એકદમ બધા ઝાડ ને બધું મસ્ત પાદરા આવી જશે. એકદમ ગ્રીન ગ્રીન થઈ જશે બધું. આ બધું સ્ટોરે કામ બામ બધું પતાવીને હવે નીકળ્યું જીમમાં જવા માટે. સેજલ આવી એટલે યોગેશ હજુ આવ્યા નહીં, હમણાં આવશી. હવે જાઉં જીમમાં.
સાંજ ચાલતી ચાલતી વાગ્યા 6, 6:15 થઈ ગયા. ફટાફટ જઈએ પછી આવીને જમવાનું બનાવવાનું બધું તૈયારી કરવાની હો. તો ગાઈસ અહીંયા બેંક બનવાની ચાલુ બી થઈ જઈએ. શું ફટાફટ કાજ ચાલુ હોય ને. જો બહારનું વેધર કેવું થોડી ઠંડી લાગે પણ સારું જેવું અંધાર્યું ને વરસાદ આવે એવું બતાવો. આમ ચોમાસામાં હોય ને વેધર એવું કરી એકદમ ઠંડો પવન આવે આમ મસ્ત લાગે. ન કાળા વાદળ. હવે જીમ એટલે પોકવા થયું. ફટાફટ પોકું ચમકો 6:30 થઈ ગયા ને 8 વાગે ક્લોઝ થઈ જશે એટલે વહેલા નીકળી જાય. હવે જીમમાં પોકી ગયું. હવે જઈએ અંદર ફટાફટ. ચમકો આજે બધું ખાલી પાર્કિંગ બહુ નહીં ગાડીઓ. હવે જઈએ અંદર. મસ્ત ફ્લાવર જઈએ તો અંદર સ્કેન કરવા. ના આજે તો ફ્રાઈડે હોય એટલે બહુ ભરેલું નહીં હોય. શૂઝ ચેન્જ કરીને આવી ગયું. હવે ચાલુ કરીએ. દોડવાનું પતી ગયું. હાય ડન. હવે જઈશું ઘરે. ડન થઈ ગયું. બહુ જ ગરમી લાગી. ચલો તને હવે જઈશું ઘરે. સ્વેટર પહેરી દીધું. ગરમી લાગે પણ પહેરવું પડશે. હવે જઈએ તા સ્કેન કરીને તરત ઘેર. 7:15 થયા નીકળ્યું. 7:30 ઘરે પહોંચી જઈશ. 15 મિનિટ થાય ઘેર પહોંચતા. જઈએ તા ને હવે શાંતિથી ઘરે. પછી દિયાબત્તીને સિગારેટ કરવા જશે. હું સ્ટોરે ભીડે. હવે આ બધા બાઈકો લઈને નીકળી પડશે. સવારમાં તો જઈએ શાંતિથી ઘરે. મસ્ત વેધર હતા. ઠંડી અત્યારે નહીં લાગતી. ચમક જીમમાંથી નીકળ્યું ને એટલે બહુ દિવસ પછી આવી હતી ને આજે જીમમાં એટલે આજે મને પગ દુખી. 4-5 દિવસ રહીને આવીને પછી 1-2 દિવસ બીમાર હતી ત્યાં આવી નથી. કાલે પટેલમાં ગયા હતા એના 2 દિવસ પહેલાં સ્ટોરે કામ હતી નથી આવી. એમને એમ તા ચાલ. ચલો ગાઈસ તાણ હવે થોડીક વાર રહીને ઘરે પહોંચીને મળીએ. 8 થયા ને હવે ઘરે જવું. જો બહારનો નજારો છે મસ્ત દેખાય આકાશ. આજે તો ઠંડી જ નહીં બહુ. સવારે બહુ જ હતી અત્યારે તો બહુ ઓછી થઈ ગઈ. 2-3 દિવસ વેધર બહુ મસ્ત ને એટલે આવી જગ્યાએ જમવાનું બનાવીએ કંઈક સારું એવું. પરોઠા બી બનાવવાના. હવે ઘરે આવી ગયું. પહેલાં હું નહીં આવું જીમમાં જઈને આવી એટલે કાકડી કાપી રાખીએ ને ચટણી બી ફ્રોઝન કાઢી દીધી. ને યોગેશીમનો તો શાક ખાવાનું 2 જણનો એટલે એ બેનું ને મારી સેજલની ને કાનાજીને ભોગમાં ધરાવવા માટે ભેર બનાવી દઈએ. હવે અમે આમ $5 ડાયરમ લાવ્યું એક ને જો ચીવી નીકળી ધોળી. શું કહેવાનું હવે અંદર તો જોઈને લાવ્યા નહીં હોય આપણે. અહીં આવું ને પછી આવીને જમવાનું બનાવું ને પછી ભગવાનને ભોગ ધરાવવા સેજલ. બુંદીએ કાપી નાખમ પછી હું પરોઠા બનાવીશ નહીં રહી ભગવાનના જમાડ દેશે. ચલો હમણાં નાહીને પછી મળીએ. ફરીથી નાહીને ફ્રેશ થઈ જાય ને હવે જમવા બનાવવાની તૈયારી કરીએ પાછી. જો ભેર બનાવવા માટે બધી વસ્તુ રેડી કરી દીધી ને મમરા બી લઈ લીધા. આટલા વધ્યા હવે ને બનાવવાનું ચાલુ કરું કાનાજીની પહેલાં. હવે કાનાજીને ભૂખ દે સેજલ ને હું પરોઠા બનાવી દઉં. હવે આટલા યોગેશના ભાવિકભાઈના ના બધું ક્લીન કરી દઈએ આટલા. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી આજે સાંજનું ભોજન જમવા.
એમાં છે ભેળ મમરાની. ચલો કાનાજી, આજનું ભોજન પ્રેમથી સ્વીકાર કરજો અમારું. જય શ્રી કૃષ્ણ. બસ કાનાજીને ભોગ ધરાઈ દે ત્યાં સુધી આપણે પરોઠા બનાવીશું. હવે આટલા પરોઠા બાકી ના જો હું તો મોટા મોટી મન ના ગમે ને ના એ કઈ વારમાં પતાવી દેવાનું ફટાફટ. ને જો યોગેશ બધું છાશ મસાલાવાળી ને સોલે ચણાનું શાક બપોરનું હવે ખાઈ યાદ તો કેવું બન્યું? સારું બન્યું. તો હવે હું ભેળ બનાવી દઉં. બધી વસ્તુ રેડી જ છો. કાનાજી લઈ લઈએ ને યોગેશનો તો આજ ભેળ ખાવાની નથી, સોલે ચણા ખાવાના. ભેળ ખાવીએ ને યોગેશ? બનાવો તમારી ભેગી? નહીં ખાવી? ઓકે, તો હું એકલા મારા માટે બનાવી દઉં. ભેળ બનાવીને પછી મળું. મસ્ત ભેળ રેડી થઈ જઈએ. હવે જમી લઈશ. લેસલી ખાવા જો 10:43 થઈ છે અને બધું કામકાજ ડન થઈ ગયું. ગેસે ક્લીન થઈ ગયો, કચરા બી વાળી દીધા ને વાસણ પણ બધા ઘસાઈ ગયા. હા જો 9 વાગી ગયા. 10:43 બધું કામકાજ ડન થઈ ગયું. હવે કરીશું વિડીયોનો એન્ડ. તો ગાઈસ, તમને આજનો મારો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાપા. મળીએ કાલે. બાય. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः।